डब्लू મૂકી દીધું હે ये हल्का मोबाइल पड़ता पड़ता रह गया यार पग मूचो मोबाइल पड़ता पड़ता रह गया जीव तारियाना तो हमारे समक्ष ब्लॉग आवશે इसका मतलब समझिए हल्का आ जो काक बुक पड़ी જૂના જમાનાની ભાઈ મારી બેનના લગ્ન યોજવામાં આવ્યા તેથી હું ચાલો રોવાનો અવાજ આવે હેડકા પીડા હે ભાઈ ચેક કરો હું થયો ઓલાનો અવાજ આવ્યો ભાઈ આ લે હું છું ઊભો થા ઊભો થા हल्का हे गुड मॉर्निंग एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग वीडियो तो કેમ છો બધા મજામાં આપડા વ્લોગ વિડિયો હતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય અને અત્યારમાં મસ્ત મજાનો ટોપિન ચશ્મા ને બધું પહેરીને થઈ ગયો હું તૈયાર અને હવે જાવું છે આઈટીએ કારણ કે મોડું થતું હોય આપણે ડેઈલી નું ભાઈ હમણાં તો શેડ્યુલ આખું વિખાઈ ગયું છે 3 hours later અમારે છે ને એક નવા લોકેશન ઉપર આવી ગયા છે અને સાવરકુંડલામાં ભાઈ એવું કહેવાય છે કે અહીંયા ભૂત ને આત્મા ને એવું બધું ભૂત પ્રેત ને એવું બધું રહે છે હવે ચાલો અમે તમને ખબર જ છે અમે રહ્યા ભાઈ કોઈથી બીએ નહીં દમદાર માણસો તો હવે અંદર જઈને ચેક કરીએ ને એવું શું છે શું નહીં અને અહીંયા એવું મનાય છે કે દિવસે કોઈ આવવાતું નથી ચેક કરો સામે છે ને એ છે આ બંધ પડ્યું એ છે અહીંયા ઠેઠ લગી આમ લગી છે દીવાદાંડી આખી તો એ બધું જ એક્સપ્લોર કરશું આપણે અને અંદર શું શું એવી કાંઈ અવશેષો મળે છે કે નથી મળતા તો અમે તમને બધું જણાવીશું કારણ કે ભાઈ અમે ન્યૂ ડે ન્યૂ એડવેન્ચર કરવાવાળા રહ્યા એટલે જોઈ ત્યાંથી અત્યારે અમે દીવાદાંડી તરફ બાજુ અમારી પાછળ તમને દેખાતું હોય છે ચાલો હવે અંદર જઈએ છીએ ફાઇનલી ભાઈ અને અંદર શું થાય શું નહીં કાંઈ નક્કી નથી જો જીવતા રહ્યા ને તો તમારી માટે ભોગ આવશે કરો અહીંયા અત્યારે વાતાવરણ પણ એવું થયું છે અને ભાઈ રાતના 7 જેવું વાગવા આવ્યું છે તો તડકો નથી જતો કારણ કે ઉનાળો એટલે એવું થાય જ તે અને ભાઈ પહેલાં વહેલા આરામથી શરૂઆત કરવાની છે ચેક કરો ભાઈ ડુ નોટ એન્ટ્રી એવું લખેલું હશે ચાક બધું ખંડેર છે ચેક કરો બધું પડેલું છે હા 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 આખી ભૂતિયાવાળી ભાઈ બાબા ભાઈ આ પગ મૂકીએ ને એટલે આમ એવું કાંક થઈ જાય જો ચેક કરો બોલો આમ છે ને હું જાઉં છું અંદર ભાઈ આટો મારી હવે શું છે શું નહીં નેગેટિવિટી ભાઈ ફીલ થાય છે આખું હવે શું થાય શું નહીં કાંઈ નક્કી નથી જો જીવતા છે તમારી માટે વ્લોગ આવશે ચેક કરો અહીંયા છે અલગ અલગ રૂમો છે બધી અને આ સિંહનું ને એના મારણ ને એવું પણ આપણને જોવા મળી શકે હાઈડકા ને પછી આત્માઓ પણ અહીંયા રહે છે એવું બધું સાવરકુંડલાના વાસીઓ કહે છે અમને તો એટલું બધું કાંઈ ખબર નથી તો ચાલો અંદર જઈએ કારણ કે અમે રહ્યા ભાઈ ટાઇટેનિયમના માણસો અમને બીક લાગે નહીં કોઈથી કોઈ તે ફાટીને હાથમાં આવી જાય તો ભાઈ આલ્કોહોલ આવી ગયો ને એ જાય છે આગળ હવે હલકા અહીંયા તને નેગેટિવિટી જેવું ફીલ થાય છે નેગેટિવિટી જેવું ફીલ થાય છે થોડું થોડું કાંઈ નથી થતું તો કે આપણને તો કાંટા એવા વાગે બાકી આમ જો જૈન મન દાદાભાઈ અને હું તો ક્વાઇટ કરવાનું વિચારતો હતો પણ આને ભાઈના હમ આપ્યા એટલે હવે જવું પડશે ઠેઠ લગી અને એનો વ્લોગ ચાલુ છે ને મારો વ્લોગ ચાલુ છે ચેક કરો ભાઈ ફાઇનલ ડબલું મૂકી દીધું હે ये हल्का मोबाइल पड़ता पड़ता रह गया અહીંયા પગ મૂચો ને મોબાઈલ પડતા પડતા રહી ગયો ભાઈ શરૂઆત થઈ ગઈ કાચના ટુકડા આ જો ચૂલા જેવું કાંક બનાવેલું છે ચેક કરો ભાઈ આખી નેગેટિવિટી એ રૂમમાં જાઉં આ રૂમમાં જાઉં ભાઈ ભાઈ ની માસીને ચેક કરો આખી દિવાલો લાકડા બાકડા ફાટી ગયા હે બારીના પછી આ બધું મૂકડો હે ચપ્પલે પડ્યા હલકા ચપલાવત પડ્યા અહીંયા જો
ભાઈ ચેક કરો, અહીંયા કટિંગ કરેલા કાચ છે જોશે ને, ઘણા બધા એક નથી ભાઈ. ચપ્પલ ને બધું પડ્યું છે. આમ જોઈ લે, બારી ફૂટ લઈ ભાઈ. ભાઈ આખો રૂમ આમ ભૂતિયા ટાઈપનો છે. હવે ઘણા રૂમ છે આની અંદર, ગમે થઈ શકે અમારે યાર નક્કી નથી. દિવસે આવવાની પણ મનાઈ છે ને અમે અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. ચેક કરો શું થયું, હું આ કાંક નવીન પાળી ગયો રાફડો છે જો. એટલે કેવું ના રાફડો છે નાગનો એ લઈ આવાજ હોય. હા ધ્યાન રાખજે, નાગ દાદા પણ હોઈ શકે. ધ્યાન રાખજો ભાઈ. ચલો આગળ વધીએ આપણે. અને અહીંયા છે ભાઈ સંડાસ બાથરૂમ. આ સંડાસ બાથરૂમ હશે ને? હા. સંડાસ બાથરૂમ. પેલાના જમાનાના સંડાસ બાથરૂમ. ગોખરો. ચેક આઉટ ગોખરો. ગોખરો. ગોખરો ને ગોખરો. ઓહો માથે તો જોવો ભાઈ. ચેક કરો ગાઈઝ, કેમેરો જો મારો. કેમ કર્યો કરે ભાઈ ભાઈ આખી ભૂતિયા વાઇબ આવે છે મને. ને અહીંયા શું થાય શું નહીં કાંઈ ખબર નથી ભાઈ. તો જીવતારિયાના તો તમારી સમક્ષ વ્લોગ આવશે. બાથરૂમમાં બ્લેડ પડી છે, इसका मतलब સમજ્યા? સમજો ને ભાઈ, કોમેન્ટ કરી દેજો. યા તો લખ્યું છે રામ. રામ, પેલાના જમાનામાં જય શ્રી રામ. અને ક્યારનું છે? આ કાંઈક દોરેલું જો હાથમાં જેવું. આ જો કાંઈક હાલા અહીંયા કાંઈક દોરેલું. ચેક કરો ભાઈ, આ દોરેલું એ કાંઈક. થંબનેલનો ફોટો પાડી લેજો. અહીંનું કાંઈક તમને મળે ને કાંઈક તમારે બે- ઘડી કામ શબના શબના એ હલકા શબના લખ્યું જો અહીંયા. ચેક કરો ભાઈ, શબના શબન શબાન છે. શબા તો કે શબાનો? શબના છે જો અહીંયા લીટો રહ્યો. ચેક કરો ભાઈ, એ નેજ નવું અને એવું નામ ને એવું લખ્યું એ ડાકણનું મોટું જેવું દોર્યું છે. અહીંયા કાચ બાચ તૂટલા પીડ્યા. અહીંયા પેલા આપણે આવી ગયા. તો ચાલો હવે આ બાજુ શું છે શું નહીં. આ બાજુ છે ભાઈ ડેલો ને કચરો અઘોસરે પણ એવી છે. હવે અહીંથી આગળ વધીએ. હલકા આ જો કાંક બુક પડી જૂના જમાનાની ભાઈ, સડી ગયેલી છે આખી. કાંક લખેલું હોત છે ઇંગ્લિશમાં. હાલે તો મારું કેમેરા પકડ તો ફોડવા ગાઈસ પેલાના જમાનાની ભાઈ. ઓ કેવા ગુજરાતી એ ગુજરાતી કાંઈ વચ્ચે પકડાલે કેમેરા પકડાલે. કાંઈ વચ્ચે એમ હોય તો વાંચજે. ચેક કરો ભાઈ, દેખાતું નથી. ઘટી દેખાય આરે તરંબા મૂછના હતા. નમિયો હતો એના વાકરશા પડતા હતા. હું છું યુ આમ એવું લાગ્યું હો. ધ્યાન રાખજે. તો ભાઈ અમને પેલા જમાનાની બુક મળી દેખાય ગઈ હોય એલા. તો વાંચીએ છીએ. જો અવાજ કેવો આવે છે? જોવા દે ભાઈ જોવા કેવો. એટલા તીગડા લાગતા એના આ એના અક્ષર ખરાબ છે ભાઈ. ઉલટાતું નથી. આગળ જોતો. ઓહો ગાઈસ કેવી બુક થઈ ગઈ છે. When are these અક્ષર નોંધ ચેક કરો ભાઈ અક્ષર. આમાં કેમ દેખાય છે? આમાં શું દેખાય? મુખ્ય ગુરુખી નમસ્તે સવિનય સાથ જણાવવાનું કે ઓ ક્યારની બુક છે? તારીખ 23/7/2006 ના રોજ. ઓહો મતલબ આજથી ઉભા છો. 20 વર્ષ પહેલા. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 વર્ષ પહેલાની બુક છે આ ગાઈસ. અને આ હજી એમનેમ છે જો મોજૂદ. હવે એ મુક આગળ વધીએ જ હોય વાંચવા દે પત્ર વાંચવા દે. મારી બહેનના લગ્ન યોજવામાં આવ્યા તેથી હું ચેક કરો ભાઈ. 22/7/2006 થી 29/7/2006 સુધી આવી શકું તેમ નથી. મતલબ કે આ કઈક આમાં તો બાય સ્ટેશન લખેલું છે સાવરકુંડલા એમ, પણ આ સ્કૂલ મુજબ કઈક હોવું જોઈએ કે એના ચોપડા અહીંયા આવેલા હોવા જોઈએ. પણ આપણે કાંઈ ડિસ્ટર્બ કરવું નથી. જ્યાં પડી હતી ત્યાં ચોપડી હતી એમને મૂકી દઈએ છીએ ભાઈ. ઈ ભાઈ ત્યાંથી જાય. પેન્ટ ફાટી ગયું. ચેક કરો ગાઈસ. યા હો તો ઓલો બહાર આવે ને પછી આગળ વધીએ. ભલે બે ના વ્લોગમાં આટાવડું આવતું પણ જો એક આરે ભાઈ રહેવું પડશે, કારણ કે અહીંયા શું થાય શું નહીં
એટલે હવે હાલો કાકી બહાર નીકળે ને પછી હું આગળ વધું. ચેક કરો ભાઈ, અત્યારે અમને તવડો મેળો છે, જમીન આખી ના ના તૂટેલી ખાલી છે. પાણી અહીંયા મળતું નથી એના કારણે. ચેક કરો, જમીન ફાટલી છે. પ્લીઝ વધીએ ભાઈ, અને અહીંયા ભાઈ કોઈની વસ્તુ કાંઈ અડવાની નહીં. અને આ જો ગેરેજ જેવું છે હલકા, એક સમય અહીંયા ગેરેજ જેવું હોવું જોઈએ. જો વચ્ચે ખાડો છે આખો, પાણી હોત ભરેલું છે, પાણી હોત ભરેલું. નહીં પગથિયા હોત છે હલકા, બીજું કાંક હોવું જોઈએ. હું છું રોવાનો અવાજ આવ્યો આમ. હાલ તો જાય, હાલ નહીં ચેક કરો, હાલો ભાઈ જાય ક્યાંકથી રોવાનો અવાજ આવે અને આ બાજુથી. ચાલો, રોવાનો અવાજ આવે, ચેક કરો. રોવાનો અવાજ આવ્યો, હું પાજો એકદમ નહીં. અલા કમ્પ્લીટ કરવાનો હોય ચેલેન્જ. ભલે અહીંયા આપણે એડવેન્ચર કિંગ છીએ. ભલે ભાઈ, હવે ત્યાં નથી જવું, હવે આગલા ઘરમાં આ કરવી છે. કેટલી બધી ઓ ભાઈ સાહેબ, ચેક કરો. હાલ હું ને હાલ હાઈડકા પીડા હે ભાઈ, ચેક કરો. આ શેના હાઈડકા હોય છે કે તમે કોમેન્ટ કરજો. આ હાઈડકા હલકા તમને અહીંયા સિંહ આવે છે. વરતવાની કોશિશ કરી તો હાઈડકા શેના હે, એની મોટી છે. એ ડાચ્યું હે અને આ કાક દાંત ને એવું લાગે છે મને. અને આ જગ્યા ભાઈ બહુ ડેન્જરસ છે, તોય તમે આવી ગયા છે. બહુ ડેન્જર જગ્યા છે ગાઈસ. હોય આ તો બહુ મોટું છે. અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે. ઓલા એક રૂમ તો મૂકીને ભાઈ જાય, એક રૂમ આમે છે. ચેક કરો ભાઈ, આ બધું હું હાલી રહ્યું છે અમારી હારે. તો ભાઈ અહીંયા સિંહનો ને એનો ખતરો છે ને સાથે હાડકા પણ જોવા મળ્યા છે ને વોરિયર પ્લેસ છે આખું. અને હવે અંદર જવું કે નહીં એમ વિચારીએ. હાલ આગળ વધ. આખું હા ભાઈ, સ્મેલ હોતા આવે. અને આખું આમ જો આ બધું બેહી ગયેલું છે ને તૂટેલું છે. આ કુદરતી રીતે તૂટ્યું હશે કે પછી કોઈની કરામત હશે કે શું છે? ચેક કરો ભાઈ, ગોખલા તો ઠેક ઠેકાણે જૂના જમાનાના મકાનોમાં ના જો કોબા પડેલા છે આખામાં. ને આ રૂમમાં તમને દેખાડીએ ને, અહીંયા હું કાંક દોરેલું હોય એની ઉપર ધ્યાન દેજો. નાના છોકરા હોય ને. સ્કૂલ હોવી જોઈએ. ચોપડી મળી બહાર સાવરકુંડલા સ્ટેશન કેમ લીધું? હા, પણ એમાં હું હોય કઈ નક્કી નહીં. હલકા ખોટી જગ્યાએ આવી ગયા હો આપણે. સાંભળ્યું? ચેક કરો ભાઈ, અહીં ધ્યાન રાખજો. હાલવામાં જો આખું બેઠેલું છે ફ્લોરિંગ, આખું આમ ખાડા પડી ગયા છે. આ બધી કોઈ માણાની કરામત હશે કે પછી કુદરતી રીતે થયેલું છે ભાઈ? જો ચેક કરો ભાઈ, આપણે ખોટી જગ્યાએ આવી ગયો ને એવું લાગે છે અત્યારે. ચેક કરો, તમારી માટે અમારે બધું કરવું પડે. હલકા હવે બખોર જેવું છે. ચેક કરો ભાઈ, આની અંદર કેમેરો નાખી હવે શું નીકળે છે. ચેક કરો, લાઈટ ચાલુ રાખ ને મારો કેમેરા. કાંઈ દેખાતું નથી ભાઈ. કાઈ છે નહીં કહી દે. આવ્યો લોચો થઈ ગયો ભાઈ, ખોટા આવી ગયા ને બારી બાવણા જો બધા તોડેલા પડ્યા છે. અત્યારે હાથ જેવું થવા આવ્યું છે, તો ચાલો જલ્દીથી આખું એક્સપ્લોર કરી નીકળી જાય, કારણ કે પછી છે ને ટાઈમ ચૂકાય નહીં પાડે આપણે. અને આયા હોત નવેળા જેવું કોઈને આવવાનું એલાઉડ નથી, કોઈ તો તમારા ભાઈઓ બે અખતરા થઈને આવ્યા છે. આમાં બધાય રૂમ એક હરખા છે ભાઈ, અલગ અલગ આખું. હાલકા આ સ્કૂલ નહીં, આખું મકાન છે. જો અહીંયા સંડાસ બાથરૂમ છે, ઓલા પણ હતા. હવે ચાલો અહીંથી બહાર નીકળી જાય. અહીંથી ભાઈ બહાર નીકળી ગયા રૂમમાંથી. અહીં આમાં બધી જગ્યા હરખું હરખું લાગે છે. શું છે શું નહીં કાંઈ ખબર નથી પડતી એમને. આ કવા જેવું છે જો કાક.
2 મિનિટ. અહીંયા ભાઈ ખાડો હે, અંદર ગરોળિયું ને એવું બધું રખડે છે. આવું હોય છે પહેલાના જમાનામાં આવું કાંઈ છે? આવું છે ગાઈસ ભાઈ આ તમને ખબર હોય તો ભાઈ ગૌઢિયા બુઢિયા જોતા હોય તમારે દાદા દાદીને પૂછીને કોમેન્ટ કરજો કે આ શું માટે કામ આવતું. અંદર પાઇપ પણ છે કેવલા અહીંયા નથી જાવ આપણે. અને ઘણા એવા ઘર છે જ્યાં આપણે નથી ગયા. આજો ટાવર. એ ભાઈ સાહેબ આવું ये क्या है ભૂતિયા ટાવર ચેક કરો. તું ઓલું હું દેખાડતો હતો એ નહીં, આ કંઈક દેખાડતો હતો તું. ચા પગમાં કાંટા ખૂટશે, બધું વાગે છે. એની રૂમમાંથી પાછા જાય ભાઈ, કારણ કે ઓલી બાજુના જે ઘણા રૂમ અમારથી છૂટી ગયા છે. પગમાં અવાજ એવો આવે છે ભાઈ, આમનું શોર્ટ થાય. ઓ બા જી આપણે હે ને ઓલા પણ કંઈક અવાજ આવતો હતો ને પાડીને આ બાજુ લેવા હતા. ઓહ હાડકામાં આવી ગયા છે ને. હવે આગળ કંઈક જોવા મળે ને આપણને અલગ કંઈક તો મજા આવે. અને શર્ટ ને એવું બધું ફાટવાનો કચરો રહી છે થોડોક. આ રૂમ બાકી છે, આ બધા રૂમ બાકી છે ભાઈ. અને અમારે 7:30 નીકળી જવાનું હતું ને વાગી ગયા છે ભાઈ. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા હાલકા? કેટલા વાગ્યા? 6:55 થઈ ગઈ ને. હવે ને બહુ મોડા સુધી રહ્યા જેવું નથી. તો ચાલો જલ્દી જલ્દી એક્સપ્લોર કરાવી દઈએ ને પછી એને અહીંથી ભાગીએ જેમ બને ને એમ જલ્દી. આ રૂમ મને થોડોક આમ વધારે હોરિયર લાગે ને તમારો ભાઈ એને અખતરા મેન છે ભાઈ, એટલે મને અહીંયા જવા દો ને હાલકો ભલે ત્યાં જતો જ્યાં જવું એની રીતે ચેક કરો ભાઈ. અહીંયા એવું છે, ઓલા રૂમમાં ગયા હતા આપણે હાડકાવાળામાં અને અહીંયા જઈએ હવે. ઓહો બહારથી ઓરિયર લાગતું હતું પણ અહીંયા એટલું બધું કાંઈ છે નહીં. એને ચેક કરો ભાઈ. હું થયો ઓલાનો અવાજ આવ્યો ભાઈ. પગમાં કાંટા ખૂટી ગયા ભાઈ. આ લે હું છું. ઊભો થા, ઊભો થા, ઊભો થા ભાઈ. ફોન નહીં, વિડીયો ચાલુ હે. હો થયેલા કાકા હું જોવા ગયો ને એટલે આની એટલે કઈ હલતું હતું. તમે જોવા ગયો ને તો મને આમ ખેંચી લીધો, થોડો પડ્યો. હાલ તો બહાર હાલ જલ્દી ભાઈ. જ્યારે અમે બહાર જઈએ છીએ અહીંયા હાલકા. અરે ભાઈ 800 થઈ ગયો હે. કપડા જો ધોળા શર્ટ રેડી. મારે ન થવે થોડોક આમાં ગોવ્યો છે ભાઈ. હવે યાર મને પગમાં કાંટા ખૂટેલા હે ને આ ભાઈ યાર આવો 800 થયો. એટલે આવા ભાઈ ખોટા અખતરા કરવા આવા નહીં ખોટા. અમે ઠોકાણા હે હજી આ બધું કાંઈક પકડાઈ ગયું. થોડું ફજર થઈ ગયું. ઘડીક વિડીયો મૂકો. મારે આ પડ્યો હતો ને એ રૂમમાં જવું છે મારે. એ કે તું એ રૂમમાં જતો નથી. મેં કીધું હું થોડો બીવું છું કોઈથી ભાઈ. તો આ બધું ધ્યાન રાખવું પડે એવું છે. આ એ રૂમમાં ભાઈ આલોક ભાઈ અહીંયા પડી ગયો હતો. અહીંયા કાકા લાકડામાં હાલતું હતું. ચેક કરો મને ભાઈ. હા તમારે થાય છે ખોટે ખોટો ભાઈ સાહેબ. अलका हेलो કઈ જાને હું છું केवल કેવલા આને હું છું ભાઈ. જો ફોન કેવલ હું છું. ઉભો થાય નથી ઉતારવા મોબાઈલ.